કાચી માટીના કોળિયામાં જીવને રહેવાનું છે. તું શેનું ગુમાન છે? ના ના, અમે તો કાલે એવું જ હતું. કર્મના સિદ્ધાંત અનુસાર આપણે ભજન એવા જ ગાવાના. આ તો રોજ ગઈએ આપણે. આ સમજણ તો આપણને બધાને આવી ગઈ છે કે આ દેહનો ભરોહો નથી. એટલે જ્યાં સુધી છે ને ત્યાં સુધી ગાડી હાંકી લેવાની. આપણે ગામડામાં કહેતા ગાજરની પીપુડી છે, વાગે ત્યાં સુધી વગાડવાની, પછી ખાઈ જવા. એમાં ગાજરની પીપુડી જેવું જ છે. હાલે ત્યાં સુધી હાંકવાનું અને ભક્તિ કરી લેવાની. ઘણે જ એવું કે ભગવાન કરવા દે તેથી ભક્તિ કરશું. ક્યાં તમે ટિફિન લઈ ભગવાન જવા દેતો હતો તોય જ્ઞાન, કારણ કે ત્યાં પગાર આવતો હતો, અહીં પગાર નથી આવતો. એટલે કે ભગવાન લઈ જાય તો અમે જાઉં. જેમ આપણે ધંધામાં ઉત્સાહથી જતા હતા ને, એવી જ રીતે જયારે ભક્તિમાં ઉત્સાહથી જાય ને ત્યારે ભગવાન પણ સામો રાહ જોઈને જ બેઠો. સુદાસે એટલે જ કહ્યું હતું, કોઈ પૂજારીએ કીધું તું તો આંધળો છો કે હું આગળની લાઈનમાં આવીને બેસી જાતો દર્શન કરવા મથુરામાં. સુદાસ કે મને ભલે ન દેખાય, મારા ભગવાનને જ દેખાય ને કે હું પેલો આવીને બેઠો છું. એ તો આંધળો નથી. આવું હોવું જોઈએ. મને દેખાય કે ન દેખાય, મારા ભગવાનને જરૂર દેખાય. અને ભગવાને પણ સુરદાસની ઉપર એવી કૃપા કરી. તો કૃષ્ણ માનવા વાળા રામને માનવા વાળા બાધે હો. તારા મંદિર હું ન આવું, મારા મંદિર તું ન આવ. એટલે જયારે યુગે 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 અવતાર થતા ગયા, બધા વિષ્ણુ અવતાર જ છે. એટલું કીધું છે, પરિત્રાણય સાધુ નામ વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો જે યુગમાં ભગવાન વિષ્ણુ રૂપ લઈને આવ્યા એને શું ભૂલી જવાનું હોય કે એને હાટું બાંધવાનું હોય? રામા અવતારમાં રામ આવ્યા, કૃષ્ણ અવતારમાં કૃષ્ણ આવ્યા, તો બે એક જ છે. આમ છે તો બધા અવતાર એક જ છે. પણ જયારે જેવી જરૂર પડી એવું રૂપ લઈને આવ્યા. તેને ભૂલવાનું ના હોય. કારણ કે કૃષ્ણને અને સુરદાસ અને તુલસીદાસ, સુરદાસ હતા એ કૃષ્ણ ભક્ત હતા, બાલકૃષ્ણને માને, અને ભગવાન રામને માને તુલસીદાસ. એક મંચ ઉપર બે ભેગા થઈ, બે સંતોને બોલાવે. એમાં હાથી ભૂરાયો થઈ અને ટોળામાં ઘૂસી ગયો, બધા ભાગી ગયા. સુરદાસે લાકડી લઈને એક ગલીમાં જતા રહ્યા. તુલસીદાસ બેહી રહ્યા સ્ટેજ ઉપર. હાથી આવ્યો, ઊંટ ફેરવી ગયો. એટલે કોઈ પ્રશ્ન કર્યો તુલસીદાસને કે તમે સંત છો ને સુરદાસ સંત છે. તો સુરદાસ કે ગલીમાં જતા રહ્યા ઉઠીને કે લાકડી ટેકે ટેકે કે દેખાતું નથી કોઈ, અને તમે તો એમને બેહી રહ્યા. તો એવું કેમ? તમે બેહીને ભગવાનને તો માનો જ છો. ત્યારે તુલસીદાસે એવું કીધું, મને ના પૂછો, સુરદાસને જ પૂછી જવો કે તમે કેમ જતા રહી. એટલે સુરદાસ પાછા આવ્યા સ્ટેજ ઉપર. એટલે પાછું લોકોએ પૂછ્યું સુરદાસને કે તમે કેમ જતા રહ્યા? તો કે ભાઈ મારે છોકરું હાંસવાનું, મારો લાલો હજી નાનો છે. કે બાલકૃષ્ણ મારો લાલો હજી નાનો છે, એટલે મારે એને હાંસવીને કે ગલીમાં લઈ જવો પડે. અને તુલસીદાસ ને તો ધનુર્ધારી છે કે એને હું બીક છે, એ તો હું પકડીને બેહાડી દે. એટલે મારે લાલાને હાંસવા હાટું હું અંદર જતો રહ્યો. સંતોના જવાબો પણ એવા હોય કે આપણને એમાંથી કંઈક જ્ઞાન લેવું પડે. એટલે તો જે આ વૈષ્ણવો છે ને એ લાલાને હુવડાવવો, લાલાને ઉઠાડવો, લાલાને નવડાવવો, લાલાને ખવડાવવું, લાલાને હારેડું ગાવું, આ બધું આવે. પણ રામ તો રાજા છે. રામ આવે એટલે રામ રાજ્ય યાદ આવે.
અને રામ રાજ્ય આવે એટલે આપણને આદર્શ રાજ કોને કહેવાય એનું મહત્વ ખબર પડે. અને એટલે જ આપણે બાલકૃષ્ણ ગોકુળમાં ભાગવતના 10મા સ્કંદની અંદર આખી બાળ લીલા આપેલી છે. અત્યારે ભાગવત કથામાં લગભગ 10મો સ્કંદ જ વધારે પડતો ઉપયોગમાં લેવામાં આવે છે, બાલકૃષ્ણ. પણ આપણે તો દ્વારકા વાળો છે સુદર્શન ધારી, એટલે તો વાંસળી મેલી અને સુદર્શન લીધું ને ત્યારે ગોકુળ મહિલા પછી દ્વારકા વસાયું અને પાછા મહાભારતના યુદ્ધમાં ગયા ભગવાન. ત્યારે રાધા મળ્યા ને તો એને શું કીધું તું, પ્રણામ દ્વારકાધીશ. એટલે કૃષ્ણને એવું લાગ્યું કે તું તો મને કાયમ કાનો કહેતી, આ દ્વારકાધીશ કેમ કીધું? તો કે સુદર્શન હાથમાં લીધું ને કે વાંસળી મેળ દીધી. તો કે મારે તો જ્યાં જેવી જરૂર પડે એવો ઉપયોગ કરવો પડે, કારણ કે સુદર્શન ના લીધું હોય તો મહાભારત ન થાય, અને મહાભારત ન થાય તો ધર્મની સ્થાપના ન થાય. ધર્મની સ્થાપના માટે ભગવાને કીધું બધું જ કરવું પડશે. અને દ્વાપર પૂરો થતા થતા મહાભારત થઈ, અને પછી બહુ વાર નહોતી. પાંડવો જયારે આવ્યા ત્યારે કળિયુગ આવવા માંડ્યો. એટલે ભગવાનને કૃષ્ણને પૂછ્યું કે તમે ધર્મની સ્થાપના કરવા માટે એટલું બધું કેમ કપટ કર્યું? તો કે ભાઈ જયારે યુગે યુગે જેવા હોય ને એવું થવું પડે. સઠમ પ્રતિસાઠ્યમ સમાચરે, જેવા સાથે તેવું થવું જ પડે, નહીતર કે મારે ધર્મની સ્થાપના થાય નહીં. કારણ કે સામે શકુની એવા હતા. તો હવે કે તો કે કળિયુગમાં મારે આનાથી 100 ગણા કે કપટ કરવા પડશે અવતાર લઈશ તો. કારણ કે સમાજ જ એવો થઈ ગયો છે કે હાવ જુદો ભાવ જુદો અને અંદરથી હાવ જુદો જ છે. એટલે મારે કામ એ રીતે કરવું પડશે. અને એટલે ધર્મની સ્થાપના કરવા ભગવાન કલ્કી અવતારમાં રૂપે આવશે. અને એટલે જ આપણે તો યુગે યુગે ભગવાન દ્વાપરમાં કહી ગયા, એ ભગવદ્ ગીતા આપણે વાંચીએ છીએ. હવે આપણે પાછા જન્મ લઈને આવશું ત્યાં સુધી ભગવાન લગભગ આવી જાય, નક્કી નહીં. હા, પણ આપણને યાદ નહીં હોય કે આપણે ભગવદ્ ગીતા સાંભળતા હતા, પણ પાછું સાંભળવાનું ચાલુ હોય છે. કારણ કે જે અવતાર ભલે આમાં 84 લાખ ફેરાનું કે છે, પણ આપણો મનુષ્ય દેહ, મનુષ્ય અવતાર, ભલે મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી નહીં મળે, પણ ભક્તિ કરતા કરતા મળશું. તો ભગવાને આમાં વચન દીધું, સૂચિનામ શ્રીમતાંગે હે, હું તને શ્રીમંત ને ત્યાં જન્મ આપી. કૂતરો શ્રીમંત હોય નહીં, ગધાડો શ્રીમંત હોય નહીં, માણસ જ હોય. તો આપણે માણસ થવાના, એ તો નક્કી જ છે. તો બધા માણસ થાય. હું તો ભગવાનને એવું જ કહું ને કે આવા સાંભળવા વાળા સત્સંગીઓ મને આપજે, એટલે હું એમાં આવી જાઉં ન આવી. હવે એ બધા સત્સંગીઓ માણા થાય તો પછી ભગવાન મને કે ને કે તું ઈ જા. એટલે આપણે આવતે જન્મે માણા થવાના છીએ, પણ હતા એનાથી હારા થવાના, એ લખી લેવાનું. કારણ કરેલું ફોગટ જાતું નથી. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 27મો શ્લોક આપણે જોઈએ છીએ. બધી જ ક્રિયાઓ જળ વિભાગમાં થાય છે. બધી જ ક્રિયાઓ જળ વિભાગમાં થાય. એટલે આ દેહ, આ જળ છે, એની અંદર જીવ આવ્યો એટલે ચેતન આવ્યું. ચેતન વિભાગમાં ક્યારે લેશ માત્ર પણ કોઈ ક્રિયા થતી નથી. અહંકારથી અંતકરણ મોહિત થવાને કારણે અજ્ઞાની મનુષ્ય હું કરતા છું આવું માને. અજ્ઞાની એટલે હાવ બોઘા જેવો નહીં, પણ આની જેને ખબર નથી એ એવું જ માને હું જ કરું છું. અને એટલે જ હું ને કાઢવાનું કહ્યું. હું કરું છું એટલે કઈ હાવ તો હું નીકળવાનો નથી. સવારે ઉઠીએ ને એટલે આપણને હાશકારો થાય હું જીવું. જોકે આપણે કોઈ કહેતા નથી, પણ આપણે ઉઠ્યા એટલે માની લેવાનું કે હજી જીવીએ છીએ, નહીં તો રામ બોલો ભાઈ, હું કરતા છું. આ હું પણ જે ઘૂસ્યું ને, હું કઈ કરતા છું. આપણે કોઈ પણ કામ કરીએ, કર્મ કરીએ, નિમિત્ત માત્ર ભવ.
આપણે એના નિમિત્ત છીએ. પણ આપણે એક સારું કામ કર્યું હોય ને તો ખુદ ગઈ ગાય મેં આમ કર્યું હતું, હું આમ કરતો હતો, હું હતો એટલે આમ થયું હતું. પણ હકીકત